નમસ્કાર મિત્રો. આજે ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી એ ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી એક મહત્વપૂર્ણ વ્યવસાયિક કૌશલ્ય આધારિત વ્યવસાય છે, જેમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ભાગોને જોડવા, ગોઠવવા, ચકાસવા અને મરામત કરવાની કામગીરી શીખવવામાં આવે છે. આ ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિઓ મશીનો, સાધનો અને સર્કિટ સાથે કામ કરે છે અને ઉદ્યોગોમાં ઉપયોગ થતી વિવિધ ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાઓને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓમાં તકનીકી સમજ, ચોકસાઈ, સલામતીની જાગૃતિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે છે. ઉદ્યોગોના વધતા વિકાસને કારણે આ ક્ષેત્રમાં રોજગારની સારી તક ઉપલબ્ધ છે અને શિષ્યવૃત્તિ તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવીને વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય મજબૂત બનાવી શકે છે. તો ચાલો મિત્રો, આજે આપણે ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી વિશે માહિતી મેળવીશું. આપણને માહિતી આપવા માટે આપણા સાથે જોડાયેલા છે જયાબેન. તો આપને વિનંતી છે કે આપ ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી વિશે માહિતી આપશો. જયાબેન, સૌ પ્રથમ એ જણાવશો કે ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી એટલે શું? ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એસેમ્બલી એવો તાલીમ આધારિત વ્યવસાય છે જેમાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનો, સર્કિટ, મશીનો અને ઉપકરણોને જોડવા, ગોઠવવા, ચકાસવા અને મરામત કરવાની કૌશલ્ય શીખવવામાં આવે છે. આ ક્ષેત્રનો કામદાર ઉદ્યોગોમાં ઉપયોગ થતી ઇલેક્ટ્રિકલ સિસ્ટમને યોગ્ય રીતે કાર્યરત રાખે છે. જયાબેન, ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલીની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ભાગને એસેમ્બલ કરવું, વાયરિંગ અને સર્કિટ ગોઠવવું, મશીન અને સાધનોની તપાસ કરવી, ખામી શોધીને મરામત કરવી, ઉદ્યોગોમાં મશીન મેન્ટેનન્સ કરવું. તેમના કાર્યસ્થળની વાત કરું તો? હા, તેમના કાર્યસ્થળની વાત કરીએ તો ફેક્ટરી, મેન્યુફેક્ચરિંગ યુનિટ, ઇલેક્ટ્રોનિક કંપની, વર્કશોપ, સર્વિસ સેન્ટર, પાવર પ્લાન્ટ વગેરે. ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી બનવા વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? હા, આ વ્યવસાય માટે વ્યક્તિમાં કેટલાક ગુણો હોવા જરૂરી છે, જેમ કે ટેકનિકલ વસ્તુઓમાં રસ, ધ્યાનપૂર્વક કામ કરવાની ટેવ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, હાથથી કામ કરવાની કુશળતા અને ટીમ સાથે કામ કરવાની ક્ષમતા જેવા ગુણો હોવા જોઈએ. ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? હા, તેમની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ. ITI અથવા સમકક્ષ વ્યવસાયિક તાલીમ, NSQF લેવલ 3 અથવા સમાન કોર્સ કરેલો હોવો જોઈએ. અને ભરતી પ્રક્રિયાની વાત કરું તો તાલીમ સંસ્થા અથવા ITIમાં પ્રવેશ, થિયરી પરીક્ષા પાસ કર્યા પછી સર્ટિફિકેટ, કેમ્પસ પ્લેસમેન્ટ અથવા સીધી નોકરી માટે અરજી કરી શકાય છે. ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલીનું માસિક વેતન કેટલું હોય છે? હા, ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલીનું માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી પ્રગતિના અવસર કેવા હોય છે? પ્રગતિના અવસર આ ક્ષેત્રમાં આગળ વધવાની તક સારી છે, જેમ કે સિનિયર ટેકનિશિયન, સુપરવાઇઝર, મેન્ટેનન્સ ઇન્ચાર્જ, ટેકનિકલ ટ્રેનર પોતાનું વર્કશોપ અથવા પોતાનું બિઝનેસ પણ ચલાવી શકે છે. જયાબેન, શું ફિટર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એસેમ્બલી કઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, ગુજરાત સરકાર દ્વારા ITI ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે. ડિજિટલ ગુજરાત નેશનલ સ્કોલરશિપ પોર્ટલ
કેન્દ્ર સરકારની સ્કોલરશિપ યોજના, આઈટીઆઈ અને સ્કિલ કોર્સ માટે સહાય મળે છે. એની વેબસાઇટ scholarship.government.in નો ઉપયોગ કરી શકાય છે. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.